હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 12 ચેપ્ટર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિમાં આપણે મધ ઉત્પાદન અને મધ પૂડાના માવજતની કેટલીક વિશિષ્ટતાઓ જોઈ. અહીં આપણે એવા શબ્દો પ્રથમવાર સાંભળ્યા, એટલે કે એપીકલ્ચર અને એપિયરી. તો આપણને પ્રશ્ન થાય કે અહીં તેને એપીકલ્ચર કે એપિયરી તરીકે શા માટે ઓળખવામાં આવે છે. એપિસ એટલે કે મધમાખીની ચોક્કસ પ્રજાતિ અને એ પ્રજાતિમાં વિવિધ જાતિઓ એટલે કે એપિસ ઇન્ડિકા અથવા તો એપિસ ડોર્ઝેટા હોય છે. અહીં આપણને એપિયરી એટલે કે જ્યાં મધપૂડાના માવજતની પ્રક્રિયા થતી હોય તે સ્થાનને એપિયરી કહે છે. એટલે કે મધમાખીના જતન અને મધપૂડાની માવજત કરાતું સ્થાન એટલે કે એપિયરી, અને જેમાં સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે મધપૂડાના માવજતની પ્રક્રિયા થતી હોય અને તેમના ઉછેર તથા વ્યવસ્થાપન થતું હોય તેને અથવા તો તેવા કુટીર ઉદ્યોગને આપણે એપીકલ્ચર અથવા મધમાખી કે મધપૂડાની માવજત અને વ્યવસ્થાપન તરીકે ઓળખીએ છીએ. આપણે જોયું કે મધના વિશિષ્ટ ઉપયોગો તરીકે આપણે ઔષધીય ગુણ કે જે ખૂબ જ અગત્યનો છે તે જોયો. કેટલીક આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવાઓની બનાવટમાં તેમજ કફ સિરપ જેવી એલોપેથિક દવાઓના ઉત્પાદનમાં મધ ખૂબ જ ઉપયોગી છે. એવું કહેવાય છે કે મધનો ઉપયોગ એ ડાયાબિટીક પર્સન્સ પણ કરી શકે છે, એટલે કે જેમને શુગર અલાઉડ નથી તેઓ પણ મધનો શુગરના પર્યાય રૂપે ઉપયોગ કરી શકે છે. તો કફ સિરપ અથવા તો આવા ઔષધીય બનાવટો ઉપરાંત મધપૂડામાંથી મેળવાતું મીણ અથવા તો જેને આપણે વેક્સ તરીકે ઓળખીએ છીએ તેનો ઉપયોગ પણ વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો માટે કરવામાં આવે છે. આ સૌંદર્ય પ્રસાધનોમાં નેઇલ પોલિશ અથવા બૂટ પોલિશથી લઈને કાજલ કે મસ્કરાનો પણ સમાવેશ થાય છે. મધમાખીના મધપૂડાની વાત કરીએ તો જે એકંદરે 50,000 થી 55,000 જેટલી માખીઓની સંખ્યા ધરાવે છે અને તેમાં 3 પ્રકારની માખીઓ સમાવિષ્ટ છે: વંધ્ય કામદાર માખી, નર મધમાખી અને માદા મધમાખી. વંધ્ય કામદાર માખી એટલે કે જેનું કાર્ય માત્ર મધપૂડાના નિર્માણનું, પુષ્પ કે ફૂલોમાંથી રસ ચૂસવાનો અને મધ બનાવવાનું છે. એ ઉપરાંત સંતતિ નિર્માણમાં વંધ્ય કામદાર માખીનું કોઈ અગત્યતા રહેતી નથી. નર માખી એ શુક્રકોષોનું નિર્માણ કરે છે અને રાણી અથવા તો માદા માખી એ અંડકોષો સર્જીને દરરોજ લગભગ 2000 જેટલા ઈંડા મૂકવાનું કાર્ય કરીએ છીએ. તો હવે આ પ્રકારે જે મધપૂડાના માવજતની પ્રક્રિયા છે એમાં ખૂબ જ અદ્ભુત એવી કેટલીક વાતો પણ આપણે સાંભળી, જેમાં પ્રત્યેક માખી માટે પોતાનો અલગ ઓરડાની પણ વ્યવસ્થા હોય છે. ષટકોણ આકારની એક જ સરખી રચના ધરાવતો મધપૂડો દરેકે નિહાળ્યો જ હશે કે જેમાં ખૂબ જ વિશિષ્ટ પ્રકારના વણાટથી કાર્ય કરેલું હોય છે. મધમાખીના ઉછેરમાં અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા કે જેમાં મધમાખી એ કેવી પ્રકૃતિ કે સ્વભાવ ધરાવે છે તેની જાણકારી ખૂબ અગત્યની છે. એ ઉપરાંત મધપૂડાની માવજત અને ત્યાર પછીથી મધ નિર્માણ થયા પછી કેવી રીતે તેને મધમાખીના ઝુંડને દૂર કરી અથવા તો વિશિષ્ટ પારંપરિક પ્રક્રિયાઓ દ્વારા મધને ઉડાડી અને તેમાંથી મધ મેળવવામાં આવે છે. તો આ પ્રકારે આપણે વિવિધ પ્રકારે ખૂબ જ
રોમાંચક એવી મધપુડાના જતનની વાતો કરી. હવે ત્યાર પછી એક અગત્યના વ્યવસાય તરીકે આપણે જોઈશું કે મત્સ્ય ઉદ્યોગ પણ એક ખૂબ જ અગત્યના પશુ સંવર્ધન તરીકે વિકાસ પામેલો છે. આપણે મધમાખીના ખૂબ જ અગત્યના પરાગવાહક તરીકેની વાત કરી કે જેમાં કેટલાક પાકો કે જેમાં જો મધમાખી પરાગવાહક તરીકેનું કાર્ય નહીં કરે તો તેમાં પુષ્પ સર્જન થતું નથી. તો આ ઉપરાંતના વિવિધ કેટલીક વાર્તાઓ ઉપરાંત હવે આપણે આગળ વધીશું મત્સ્ય ઉદ્યોગ તરફ. મત્સ્ય ઉદ્યોગ કે જે ગુજરાતમાં ખૂબ જ વધુ વિકાસ પામેલો છે. ગુજરાતનો દરિયા કિનારો 1640 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. તો હવે આ દરિયા કિનારાનો પટ્ટો એ ગુજરાતના પ્રદેશમાં આ રીતે આપણને ફાયદો કરાવે છે કે જે માછીમારીના ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ ફક્ત માછલીઓને જ પકડવાના નહીં, પરંતુ એમના પણ જતન તેમજ પ્રક્રિયાઓ કરી અને તેમાંથી ઉત્પાદન મેળવવાનો પણ હેતુ રહેલો છે. મત્સ્ય ઉદ્યોગની કેટલીક અગત્યની મત્સ્ય જેવી કે શાર્ક કે જેમાંથી એનું કોડ લીવર ઓઇલ કાઢવામાં આવે છે અને 7 સીઝ નામની ટેબ્લેટ તરીકે કેપ્સ્યુલ્સ તરીકે તેનો વિટામિન કે અને ડીના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. મત્સ્ય ઉદ્યોગ એટલે કે મત્સ્ય કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો અને જલીય પ્રાણીઓને પકડવા, પ્રક્રિયા કરવા કે વેચાણ કરવા સાથે સંકળાયેલ છે. આપણે ધોરણ 11માં 2 પ્રકારના મત્સ્યો એટલે કે કાસ્થી અને અસ્થિ મત્સ્યો ભણ્યા. તો હવે આ કાસ્થી અને અસ્થિ મત્સ્ય કે જેમાં કાથી જેવા વણાટ ધરાવતા અસ્થિ ધરાવતા કાસ્થી મત્સ્ય એટલે કે શાર્ક અને રેફિશ જેવી મત્સ્ય, એ ઉપરાંત અસ્થિ મત્સ્ય એટલે કે લેબિયો, કટલા, રોહુ વગેરે જેવી મત્સ્ય. તો જ્યારે મત્સ્ય ઉદ્યોગની વાત આવે તો અન્ય જલીય પ્રાણીઓ પણ ખૂબ જ વધારે અગત્યતા ધરાવે છે. તે પૈકી કેટલાક ઝીંગા, લોબસ્ટર, કરચલા એટલે કે ક્રેબ્સ કે ખાદ્ય છીપ વગેરે પણ ખોરાક માટે આધારિત છે. આપણે છીપ એટલે કે ડબ્બી જેવી રચના ધરાવતા છીપલા, એમાંથી મોતી મેળવવાનો વ્યવસાય પણ અત્યારે ખૂબ જ વિકાસ પામી રહ્યો છે. અહીં આ પ્રકારના છીપલા કે જે એવું કહેવાય છે કે વરસાદરૂપી પાણી જ્યારે તેમાં સમાય છે તો એ એક ચોક્કસ પ્રકારના મોતીમાં પરિણમે છે અને એ મોતી એ કેટકેટલીય કિંમતોમાં હુંડિયામણ સર્જી આપે છે. મત્સ્ય ઉદ્યોગમાં સમાવિષ્ટ એવી ખારા અને મીઠા પાણીની મત્સ્ય એટલે કે કટલા, રોહુ, મૃગલ વગેરે મીઠા પાણીના એટલે કે જળાશયો કે સરોવરો કે નદીની મત્સ્ય છે. જ્યારે હિલ્સા, સાર્ડિન, મેક્રલ અને પોમ્ફ્રેટ એ ખારા પાણી કે દરિયાઈ મત્સ્યો છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મત્સ્ય ઉદ્યોગ એક આગવું સ્થાન ધરાવે છે. તેમાંથી પણ દેશને ખૂબ જ એવો મહત્ત્વનો આર્થિક પર્યાય પ્રાપ્ત થાય છે. આપણે જોયું તેમ અગત્યના પશુ સંવર્ધનોમાં ડેરી ઉદ્યોગ છે, એપિયરીસ છે, અથવા તો આ પ્રકારે મત્સ્ય ઉદ્યોગ છે કે આવા વિવિધ પ્રકારના ઉદ્યોગો કે જે આડકતરી રીતે અને પશુઓ સાથે સંકળાયેલ છે, જે આપણને પોષણની સાથે સાથે હુંડિયામણ પણ અર્થી આપે છે. દરિયા કિનારાના રાજ્યોના લાખો માછીમારો અને ખેડૂતોને આવક અને રોજગાર પણ પૂરો પાડે છે. મત્સ્યોને પકડવા માટેની
ખૂબ જ અગત્યની એવી પદ્ધતિઓમાં મત્સ્ય જાળનો સમાવેશ છે. તે રીત રિવાજ મુજબ પારંપરિક પદ્ધતિ છે. એ ઉપરાંત મત્સ્યોને પકડવા માટે અળસિયા જેવા જૈવિક પદાર્થોને જ્યારે તળાવમાં અથવા તો જળાશયોમાં નાખવામાં આવે એ દરમિયાન ઉપર આવતા મત્સ્યો સહેલાઈથી પકડી શકાય છે. મત્સ્યોને ઓગળેલો જ એટલે કે પાણીમાં ઓગળેલ એવો જ ઓક્સિજન પ્રાપ્ત હોવાથી એ મત્સ્ય જેવા પાણીની બહાર આવશે એટલે હિંસક બનતા નથી અને સહેલાઈથી મૃત્યુ પણ પામે છે. તો એક ફાયદાકારક દ્રષ્ટિએ વાત કરીએ તો આવા પશુ સંવર્ધનના કે મત્સ્ય ઉદ્યોગના આ પ્રકારના ફાયદાને કે જેમાં કોઈ વધારાનું હિંસક જોખમ ઊભું થતું નથી. વધતી જતી માંગને પહોંચી વળવા માટે અને તેનું ઉત્પાદન વધારવા માટે મત્સ્ય ઉદ્યોગમાં વિવિધ ટેકનિક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે પૈકી આપણે કેટલીક ટેકનિક્સ જોઈ, જેવી કે માછીજાળ અથવા તો અળસિયા જેવા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવો. આ ઉપરાંત જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન દ્વારા પણ ખારા કે મીઠા જળના પ્રાણીઓ અને વનસ્પતિનું સંવર્ધન કરી શકાય છે. અહીં વનસ્પતિ સંવર્ધન પશુ સંવર્ધનમાં કેમ સમાવિષ્ટ છે એ પ્રશ્ન આપણને થાય જ, પરંતુ 30 જેટલી પ્રજાતિઓ વનસ્પતિની કે જે દરિયાઈ છે અથવા તો જળાશયોની છે કે જેમાંથી પણ ઔષધીય મૂલ્ય પ્રાપ્ત થઈ શકે છે. આવી વનસ્પતિઓ કે જેનું ઔષધીય મૂલ્ય પણ ઘણું ઊંચું છે. તો આવી વનસ્પતિઓના સંવર્ધનથી પણ આપણને આ પ્રકારે વિશિષ્ટ રીતે આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થઈ શકે છે. 90% જેટલું મત્સ્ય ઉત્પાદન એ આપણને દરિયામાંથી જ પ્રાપ્ત થઈ જાય છે. અહીં માછીમારોને ભોગવવી પડતી કેટલીક મુશ્કેલીઓ એ પણ નજરઅંદાજ કરી શકાય નહીં, કે કેટલીક વાર વાવાઝોડાનો ભય કે કેટલીક વાર વહાણ ડૂબવાના ભય સાથે આ માછીમારો સતત કાર્યરત છે કે જે તેમને રોજગાર પૂરો પાડે છે. મત્સ્ય ઉદ્યોગને બ્લુ રિવોલ્યુશન પણ કહે છે. એટલે કે અહીં જે મત્સ્ય ઉદ્યોગ કે જેના પરિણામે આપણને જેમ ડેરી ઉદ્યોગથી શ્વેત ક્રાંતિ, વનસ્પતિઓના સંવર્ધનથી હરિયાળી ક્રાંતિ, એવી જ રીતે મત્સ્ય ઉદ્યોગથી બ્લુ રિવોલ્યુશન પ્રાપ્ત થયું છે. અને આવી ક્રાંતિઓ થકી આપણો દેશ અત્યારે વિકાસશીલ દેશોની ગણતરીમાં પહોંચ્યો છે. આપણા દેશને આપણે 100% વિકસિત દેશોમાં ન ગણી શકાય, તેમ છતાં અહીં આર્થિક ઉપાર્જન માટે સંકળાયેલા આવા વિવિધ ધંધા રોજગાર પૈકી મનુષ્યો આર્થિક ઉપાર્જન પણ કરે છે અને એ ઉપરાંત આવી વિવિધ પેદાશોનો ઉપયોગ પણ કરે છે. મત્સ્ય ઉદ્યોગની પ્રક્રિયા કે જે ખૂબ સરળ નથી અને સમય માંગી લે તેવી પ્રક્રિયા પણ છે. તો હવે આ સમય માંગી લે તેવી પ્રક્રિયા કે જેની અંદર આપણને ખબર છે તેમ કે જેમ જેમ અહીં અગત્યના એટલે કે ખૂબ જ જરૂરી એવા પાસાઓ પ્રાપ્ત થાય ત્યાર પછી જ આગળ કાર્ય થઈ શકે છે. એની આગળ આપણે વાત કરીએ કે કેટલીક વખત મત્સ્ય કે જે દરિયામાં પુષ્કળ પ્રમાણમાં છે, તેમ છતાં આપણને જ્યારે પણ મત્સ્યનું જોખમ અન્ય રીતે ઉત્પન્ન થાય, એટલે કે જે દરમિયાન મત્સ્ય ઉદ્યોગ પ્રાપ્ય તો છે જ દરેક વખતે, તેમ છતાં પણ જ્યારે કેટલીક કુદરતી આપત્તિ આવે એ દરમિયાન આપણે આવા જોખમી
અને આર્થિક ઉપાર્જન કરી આપતા ઉદ્યોગોથી થોડા ઘણા પ્રમાણમાં વંચિત રહીએ છીએ. આપણે ઘણી પ્રકારે જોયું જ છે કે જ્યારે આપણા દેશમાં વિવિધ પ્રકારની વિપત્તિઓનું સર્જન થાય છે કે આપત્તિઓનું સર્જન થાય છે, એ દરમિયાન આપણે કેટલાક સાધન સંપન્નથી વંચિત હોવાને કારણે આગળ કાર્યરત રહી શકતા નથી. તો આપણે વિદેશની સરખામણીમાં આ બધા જ ઉદ્યોગોથી શા માટે વંચિત છીએ? તો એના જવાબમાં એટલું જ કહી શકાય કે સાધન સંપન્ન હોવા છતાં એ સાધન સંપન્નતાને આપણે કુશળતાપૂર્વક વ્યવહારમાં લાવતા નથી. અને આવી બધી પ્રક્રિયાઓ કે જેના કારણે આપણે વિકસિત દેશોમાં નહીં પરંતુ વિકાસશીલ દેશો તરીકે ગણના પામેલ છીએ. તો આપણે જેટલા પણ અગત્યના પશુ સંવર્ધનના પાસાઓ જોયા, એ પૈકી ડેરી વ્યવસ્થાપન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉત્પાદન કે મરઘા ઉછેર, આવા વિવિધ પાસાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પછી હવે આપણે આગળના ટોપિકમાં જોઈશું કે વનસ્પતિ સંવર્ધન એટલે કે જે રીતે આપણે પશુઓનું સંવર્ધન કરી અને તેમની જાળવણી કરી છે, તો એવી જ પ્રકારે વનસ્પતિઓનું સંવર્ધન કેવી રીતે કરી શકાય. પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પન્ન થાય છે. આ વાક્યને ફરીથી સમજીશું. ધારો કે આપણી પાસે 1 એકર જમીન છે, તો આ 1 એકર જમીનની અંદર દાખલા તરીકે આપણે ઘઉંની વાવણી કરેલ છે. તો ઘઉંની વાવણીમાં 2 ઘઉંના છોડ વચ્ચે લગભગ અડધા ફૂટ જેટલું અંતર જરૂરી છે. તો જ તેને ચોક્કસ માત્રામાં જમીનમાંથી કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થશે. તો હવે આ વસ્તુને એટલે કે આપણી માંગ તો ઘણી વધારે છે, તો આ વસ્તુને પહોંચી વળવા માટે આપણે ઘઉં અને ચણાની એક સાથે ખેતી કરી શકાય. એટલે કે ઘઉં કે જે ઉચ્ચ કાર્બોદિત મૂલ્ય ધરાવે છે અને એની જરૂરિયાત છે કાર્બોદિત, અને ચણા કે જે ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવે છે અને તેની જરૂરિયાત છે પ્રોટીનની. તો હવે જો 2 ઘઉંના છોડ વચ્ચે આ રીતે ચણાના છોડની વાવણી કરવાથી એટલી જ જમીનમાં આપણે વધુ માત્રામાં જૈવભાર ઉત્પાદન કરી શકીશું. તો આવી કેટલીક કુશળતાપૂર્વકની પદ્ધતિઓ દ્વારા આપણે સરળતાથી વધુને વધુ ઉત્પાદન ઓછી જમીનમાં કરી શકીએ છીએ. એના માટે વ્યવસ્થાપન ખૂબ જ અગત્યનું છે, અને સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિના ક્ષેત્રનો વિસ્તાર વધારીને પણ ઉત્પાદનમાં વધારો કરી શકાય. એક ટેકનિકલ સ્વરૂપે આપણે ધ્યાનમાં રાખીએ તો વનસ્પતિ સંવર્ધન મોટા પાયે આપણા ઉત્પાદનની ઓવરઓલ ગ્રોસ પ્રોડક્શનમાં ખૂબ વધારો કરી આપે છે. એટલે કે જે પારંપરિક આપણે ખેતી કરીને જેટલું ઉત્પાદન મેળવતા હતા એનાથી બમણું કે તેથી પણ વધારે ઉત્પાદન અન્ય બધા જ ઉત્પાદનો સાથે કરી શકાય. હરિયાળી ક્રાંતિ માટે એટલે કે જેને આપણે કીધું છે ગ્રીન રિવોલ્યુશન, વનસ્પતિ સંવર્ધન આધારિત ઘઉં, મકાઈ કે ચોખા વગેરેના વધારાના ઉત્પાદન અને રોગમુક્ત જાતિઓ મેળવી શકાય છે. આપણે એવા જ પ્રકારના છોડ ઉત્પન્ન કર્યા છે કે જે આવી જીવાત સામે કે કીટકો સામે રક્ષણ મેળવવા સક્ષમ છે. આપણે અગાઉના કેટલાક ચેપ્ટર્સમાં જોઈશું કે કોટન એટલે કે રૂ કે કપાસ કે જેને ઈયળો અથવા તો તીડ ખાઈ જતા હોવાથી
તેમાંથી ઉત્પાદન સાવ નહિવત બને છે. તો હવે આપણે સંવર્ધિત એવા પાકો જ એવી રીતે ઉત્પન્ન કર્યા છે કે એ જે કપાસ છે એટલે કે બીટી કપાસ કે જેમાં અંદર જ રહેલું ક્રાય પ્રોટીન નામનું દ્રવ્ય જ્યારે પણ કીટક કે જીવાત એનો ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એ ક્રાય પ્રોટીન જીવાત કે કીટકના શરીરમાં જઈને તેનો નાશ કરશે. તો આ પ્રકારે કીટકોનો નાશ થવાથી ઉત્પાદન એટલું જ મળશે. તો હવે આપણે આ બધા પ્રકારના વનસ્પતિ સંવર્ધનોની મદદથી આપણા ઉત્પાદનને વધારી શકીશું. એ ઉપરાંત આપણે સંવર્ધનની આવી બધી જ પદ્ધતિઓ દ્વારા કીટકો સામે અને રોગમુક્ત સંતતિઓના નિર્માણ માટે પણ વ્યવસ્થાપન કરી શકીશું. વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ દ્વારા ઇચ્છિત જાતો પણ મેળવી શકાય છે. આ વનસ્પતિ સંવર્ધનમાં બોટનિકલ કન્સેપ્ટ્સ એટલે કે જે પણ આપણા પારંપરિક છે તેવા નહીં, પરંતુ જેમાં વૈજ્ઞાનિક ધારાધોરણોનો સમાવેશ થાય એવી જનીન વિદ્યાનો પણ સમાવેશ કરી શકાય. આ રીતે મેળવાતી જાતો કે જે વધારે ખેતી લાયક, સારું ઉત્પાદન અને રોગમુક્ત હોય છે. ફરીથી એકવાર આપણે કહીશું કે માનવ સંસ્કૃતિના આરંભથી જ આપણે 9000થી 11000 વર્ષો પૂર્વેના લેખિત પુરાવાઓ પ્રાપ્ત કર્યા છે. હવે આપણા માઇન્ડમાં એક પ્રશ્ન થાય કે આ લેખિત પુરાવા કયા પ્રકારના? તો લેખિત પુરાવા એટલે કે કેટલાક ભીંત ચિત્રો પરથી અથવા તો કેટલાક દસ્તાવેજી પુરાવા પરથી પણ એવું કહી શકાય કે આપણે પારંપરિક રીતે કૃષિનું ઉત્પાદન કરતા આવ્યા છીએ. જો આપણે જેટલું ઉત્પાદન પ્રાપ્ત કરીએ છીએ બધાનો વપરાશ જ કરી નાખીએ તો ફરીથી તેમાંથી સંતતિ નિર્માણ કરવા લાયક રહીશું નહીં. પરંતુ વ્યવહારમાં તેમ નથી. આપણા ખેડૂત મિત્રોને તો ખબર જ હશે કે આ સિઝનમાં લીધેલ કોઈ પણ ધાન્ય કે કોઈ પણ પાક કે જેનો ફરીની સિઝનમાં વાવણી માટે સ્ટોરેજ કરવામાં કે સંગ્રહ કરવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે જો 9000થી 11000 એટલે કે સરેરાશ 10000 વર્ષો પૂર્વે જ્યારે પણ પારંપરિક ખેતીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી આ ધાન્ય પાકો સચવાયેલા છે અને તે ઉત્તરોત્તર તેમની સંતતિઓનું નિર્માણ કરી રહ્યા છે. જેમ વનસ્પતિ સંવર્ધનની વાત છે, એક એક્ઝામ્પલ તરીકે આપણે મનુષ્યનું લઈએ. આદિ માનવમાંથી અત્યારનો આધુનિક માનવ કે જેમાં ક્રમશઃ પ્રજનનની પ્રક્રિયા થઈ ત્યારે જ અત્યારની આપણી પેઢી જીવિત છે. તો એવી જ રીતે આ ધાન્ય પાકો કે જેમાં આ પ્રકારે વાનસ્પતિક પ્રજનન થયું ત્યારે જ આટલા વર્ષોથી આપણી સાથે તે પણ જીવિત છે. તો હવે આજના આપણા મોટાભાગના પાક એ આવી વ્યવહારુ જાતિઓમાંથી જ ઉત્પન્ન થયેલા છે. ઉત્કૃષ્ટ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ સમાવિષ્ટ છે. ત્યારબાદ તેને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગપ્રતિકારકતાના ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી અને તેને અનુસરીને તેનો ઉત્પન્ન કરવાનો સમાવેશ થાય છે. એટલે કે વનસ્પતિ સંવર્ધન શું છે કે જેમાં વધુ ઉત્પાદન કરવાનું છે, પોષણક્ષમ સંતતિ બનાવવાની છે, જે રોગ પ્રતિકારક પણ હોવી જોઈએ, ઇચ્છનીય લક્ષણો પણ ધરાવતી હોવી જોઈએ. તો આવી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી કરવી અને ત્યારબાદ તેને વાનસ્પતિક પ્રજનનનું સંસ્કરણ કરાવવું, તો આ બધી જ પદ્ધતિઓનો સમાવેશ થાય છે વનસ્પતિ સંવર્ધનમાં. વનસ્પતિ સંવર્ધન દ્વારા વધુ પાક ઉત્પાદન અને સુધારેલી ગુણવત્તા મેળવી શકાય છે. તેમજ પર્યાવરણીય તણાવ સામે સહનશીલ અને
રોગકારક એવી વનસ્પતિઓ તૈયાર કરી શકાય છે. તો હવે આપણને એમ થાય કે પર્યાવરણીય તણાવ એટલે કયા પ્રકારના? જેમ કે ક્ષારતા એટલે જે જમીન વધુ પ્રમાણમાં ક્ષાર ધરાવે છે તેવી. ઉચ્ચ તાપમાન એટલે કે જે જગ્યાનું તાપમાન વધારે છે અને શુષ્કતા છે. તો હવે જો વનસ્પતિ સંવર્ધન કરીશું તો આવી જ જાતિઓને આપણે આવા તણાવથી મુક્ત બનાવી અને એકથી અન્ય સ્થળે તેનું ઉપાર્જન કરી શકીશું. જેમ કે ક્રિસમસ ટ્રી કે જે શરૂઆતમાં ફક્ત શીત પ્રદેશોનો જ માલિક હતો. તો હવે આ ક્રિસમસ ટ્રી આપણા આંગણે પણ શોભે છે કે જેમાં આવા જાત જાતના બદલાવ કરી વનસ્પતિ સંવર્ધનથી જ આ શક્ય બન્યું છે. કેટલાક એવા ફળ કે જે પ્રથમ અહીં આપણે ક્યારેય જોયા ન હતા. આપણે કેટલાક એવા ફળો જેવા કે ચીની ડ્રેગન ફ્રૂટ કે જે વ્યવહારમાં થોડા વર્ષોથી જ આવ્યું છે. તો હવે આ પ્રકારની કેટલીય ધાન્ય પાકો કે ફળો કે જે આવા પ્રકારના વનસ્પતિ સંવર્ધનોના જ પરિણામ છે. તો હવે આપણે આ પ્રકારે વનસ્પતિઓનું સંવર્ધન કરી આવા ઈચ્છિત પરિણામો મેળવી શકીએ છીએ. વધુમાં એટલું કહીશું કે જેટલી પશુ સંવર્ધન તેમજ વનસ્પતિ સંવર્ધનમાં સાવધાની અને કુશળતાપૂર્વકનું કાર્ય થશે તેટલું જ વનસ્પતિ અને પશુઓનું સારામાં સારું રોગ પ્રતિકારક તેમજ ઇચ્છનીય લક્ષણો ધરાવતું ઉત્પાદન પ્રાપ્ત કરી શકીશું. એન્ડ લાસ્ટ but not the least, please do and like and subscribe my videos on YouTube channel. Thank you.